કે આપણે ત્યાં મોટા ભાગે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગે વૈષ્ણવોને જે સેવા પધરાવી દેવામાં આવે છે એ લાલનની પધરાવી દેવામાં આવે છે, લાલનનું સ્વરૂપ. અને લાલનના સ્વરૂપની અંદર શ્રીહસ્તમાં માખણ જે છે એ હોય, એ માખણ છે એ શ્રીહસ્ત જમણો ગણાય, જમણા શ્રીહસ્તમાં માખણ હોય. જ્યારે ઠાકોરજીને પોઢાડવામાં આવે ને ત્યારે જમણો શ્રીહસ્ત છે ને એ જમીન તરફ, એટલે ડાબા પડખે ઠાકોરજીને પોઢાડવામાં આવે, જમણા પડખે ઠાકોરજીને પોઢાડવામાં આવતા નથી. શું કામ? કે જો જમણા પડખે ઠાકોરજીને પોઢાડો તો માખણવાળો શ્રીહસ્ત સૈયા તરફ આવે, અને ડાબા પડખે જો ઠાકોરજી પોઢે તો જમણો શ્રીહસ્ત છે એ અધર આવી જાય. એટલે ઠાકોરજી ભાવરૂપી જે માખણ છે વ્રજભક્તોના, એ ભાવરૂપી માખણને એક ક્ષણ પર પોતાનાથી પૃથક કે નીચે મૂકતા નથી, સદા હૈયે વળગાડીને રાખે છે. આ આપણા પુષ્ટિ માર્ગની વિશેષતા છે. અને સૌથી વધારે આનંદ તો એ વાતનો છે કે ખરેખરી આ વાતની અનુભૂતિ તો માને થાય. કઈ કે એના બાળકને સવારે પોપકોર્ન જોઈએ, એના બાળકને સવારે ચેવડો જોઈએ, એના બાળકને સવારે નાનખટાઈ જોઈએ, પેંડા જોઈએ, એની સાથે સાથે છે તે બરફી જોઈએ. એક બે વસ્તુથી સંતોષ ન થાય. જ્યારે સંતોષ થઈ જાય ને, બસ આજે ઘણું કરી દીધું, ત્યારે સમજવાનું કે આ સેવા નથી, આ પ્રેમ નથી. પ્રેમ એને કહેવાય કે 25 વસ્તુ કર્યા પછી એને ફીલ થાય કે આજે મેં આ ઠાકોરજીને આ ગુલાબજાંબુ તો આજે કર્યા જ નહીં, આખા દિવસમાં આટલું કર્યું, પણ આજે ગુલાબજાંબુ ઠાકોરજીને જે પ્રિય છે એ તો મારાથી થયું ને. ક્યારેય પણ આપણે ત્યાં કહેવાય છે, ક્યારેય પણ સેવા પૂરી નથી થતી. પૂરી થાય તો શું થઈ જાય? આત્મસંતોષ થઈ જાય. આપણને આત્મસંતોષની જરૂરત નથી, આપણને તો તાપની જરૂરત છે. કારણ કે જ્યાં તાપ છે ત્યાં આપ છે. આ હૈયાની અંદર સતત હૈયા ભીતર, શ્રી હરિરાયજી બહુ સુંદર આજ્ઞા કરે છે. હૈયા ભીતર દવ જરે ધુઆં પ્રગટ ન હોય, કે જીએ જાને આપનો કે જીને લાગી સોય. એ તાપ હોવો જોઈએ. એ તાપથી પ્રભુ પ્રસન્ન થાય. તાપ હોય ત્યાં પ્રભુ આપ પધારે. અને એ જ પુષ્ટિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજીએ આપણને બધાને શીખવાડ્યું, બતાવ્યું કે સતત આપણને આજ્ઞા, સ્પષ્ટ આજ્ઞા કરી શ્રી મહાપ્રભુજીએ કે શિંગડા ઉપર રાઈનો દાણો ટકી જાય, ટકે જ નહીં જોકે, પણ એટલી સેકન્ડ પણ જો આપણને સ્મૃતિ વિસ્મૃત થાય તો અસુરાવેશ આવે. શ્રી મહાપ્રભુજીએ આપણને પાયાની વાત શીખવાડી. માને સતત એના બાળકની ચિંતા હોય, એને અત્યારે ભલે એની બાજુમાં ન હોય, એ બાજુના ગામમાં ગયો હોય તો એના બાળકને અત્યારે ટાઢ લાગતી હશે, કે અત્યારે ભૂખ લાગી હશે, કે અત્યારે એ થાકી ગયો હશે, એનું ફીલ માં ગમે ત્યાં બેઠી હોય ત્યાં એને થાય. આ જે ફિલિંગ્સ છે ને એને પ્રેમ કહેવાય છે. અને જ્યાં સુધી ફિલિંગ્સ ના આવે ત્યાં સુધી તમે ગમે તેટલી સેવા કરો. કદાચ તમે 56 ભોગ ઠાકોરજીને ધરાવો ને તો ઠાકોરજીને એટલી પ્રસન્નતા નથી થતી જેટલી ફિલિંગ્સ સાથેની એક રાય જેટલી સેવા હોય. આપણે ત્યાં કહેવાય છે ને કે રાય જીતની સેવા કો ફલમાનત મેરુ સમાન. મેરુ પર્વત જેટલું ફલ એ રાયની સેવા બરાબર માને છે.
અને મેં જેમ કહ્યું કે ઠાકુરજીને તમારી કોઈ કિંમત નથી. મથુરાનું નિમંત્રણ આવ્યું હતું ઠાકુરજીને, રાજઘરાનાનું મથુરાનું ભોજનું નિમંત્રણ આવ્યું હતું. ઠુકરાવીને આપ ક્યાં પધાર્યા? ઠુકરાવીને આપ પધાર્યા વિદુરજીના ઘરે. વિદુરજીના ઘરે ઠાકુરજી પધાર્યા ત્યારે વિદુર પત્ની સ્નાન કરતા હતા. સ્નાન કરવાનો હોય પ્રસંગ તો આપણે જાણીએ છીએ કે દરવાજો બંધ કરીને માણસ સ્નાન કરે. એટલે ઠાકુરજીએ અર્ગલા બજાવી, સાંકળ ખખડાવી. અર્ગલા બજાવી એ અર્ગલાનો અવાજ શ્રવણ કરી અને વિદુર પત્ની સ્નાન કરતાં કરતાં એટલું બોલ્યા, કોણ? એટલે ઠાકુરજી આજ્ઞા કરી, હું કૃષ્ણ. એ કૃષ્ણ શબ્દનું જ્યાં નામ શ્રવણ કર્યું ત્યાં તો જાણે સહસ્ત્ર વીણા એકદમ કાનમાં ઝંકૃત થઈ હોય ને એવો મધુર સ્વર નિનાદમાં મગ્ન બની અને ભાન ભૂલી અને વિદુર પત્ની સ્નાન કરતાં કરતાં દરવાજો ખોલવા પધારે છે. ને ઠાકુરજી જોઈને દિગ્મૂઢ બની જાય છે કે આ અવસ્થામાં પધાર્યા. એટલે ઠાકોરજી પોતાનું ઉત્તરીય કાઢી, ઉત્તરીય એટલે ઉપરણો કાઢી અને વિદુર પત્નીને ધરાવી દે છે. અને ઠાકુરજીને પૂછે છે કે જેરાજ ક્यों પધારે? આપણે ત્યાં કોઈક મહેમાન આવે તો આપણે પૂછીએ ને, કેમ છો, કેમ નહીં, શું આજે અમને યાદ કર્યા? ઠાકુરજીએ શું જવાબ દીધો કે મૂકું ભૂખ લાગી. એટલું કીધું ત્યાં તો વિદુરજીને ઘરે તો કંઈ એટલી સુખ સાહેબી તો હતી નહીં, ધન દોલત તો હતું નહીં, એટલી સગવડતા તો કંઈ હતી નહીં. પાગલ બની જાય અને ઘાંઘા વાંઘા થઈને ઠાકુરજીને પધરાવે તો છે ઘરમાં. રસોઈની અંદર કોથળા ઉપર ઠાકુરજીને બિરાજમાન કરી અને કાંઈ હતું નહીં ઘરમાં. એટલે વાડામાં પછવાડે કેળનું ઝાડ હોય છે, વાડામાં પછવાડે ઘરની કેળનું ઝાડ હોય છે, એમાંથી કેળું તોડીને પધરાઈ આવે છે.